ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટની અંદર આપણે સૌપ્રથમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની પદ્ધતિ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વિશે શીખ્યું. તેની એક બીજી પદ્ધતિ એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિશે શીખ્યું. ત્યારબાદ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની જે અગત્યના પાસા કહી શકાય એવા ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન મેળવી અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર ક્લાસ ડાયાગ્રામ કરીને એક ફંક્શનાલિટી છે કે જેનાથી આપણને આપણી જે એપ્લિકેશન એટલે કે સોફ્ટવેર બનાવવા જઈ રહ્યા છીએ એનો આપણને સ્ટેટિક વ્યૂ, એનો નાનકડો મોડેલ વ્યૂ આવી જાય એવી રીતની જે છે સમજ કરવી ક્લાસ ડાયાગ્રામની. ત્યારબાદ ડેટા એબ્સ્ટ્રેક્શનની સમજૂતી મેળવી અને હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ડેટા એન્કેપ્સ્યુલેશન અથવા તો એન્કેપ્સ્યુલેશનની સમજ મેળવવાના છીએ. તો આ એન્કેપ્સ્યુલેશન એટલે કે એ એક એવી વસ્તુ છે કે જે કન્ટેન્ટ આપણને દેખાય છે એ હકીકતે હોતો નથી. એટલે કે જે મુખ્ય કન્ટેન્ટ હોય છે ડેટાની અંદર, ડેટાની અંદર જ વાત કરીશું તો ડેટાની અંદર જે મુખ્ય કન્ટેન્ટ હોય છે એને એવી રીતે હાઇડ કરવામાં આવે છે જેથી કરીને કોઈ બહારના યુઝર છે એને એક્સેસ કરી શકતા નથી. તો આ ડેટા એન્કેપ્સ્યુલેશન, હવે જે કેપ્સ્યુલ આપણે જેવી કેપ્સ્યુલ ગળીએ છીએ, હવે કેપ્સ્યુલની અંદર કેવું હોય, અહીંયા આગળ મેં કેપ્સ્યુલ દોરી છે. કેપ્સ્યુલની અંદર આપણને ખબર છે પાવડર હશે અથવા તો કોઈ દાણા હોય છે. હવે એ જ્યારે આપણે કોઈ ટ્રાન્સપરન્ટ કેપ્સ્યુલ હોય તો આપણને ખબર પડી શકે છે કે આપણને આની અંદર દાણા છે કે વોટેવર કંઈ જે વસ્તુ અહીંયા ભરવામાં આવેલી છે એ હોય છે. પણ હવે જ્યારે કેપ્સ્યુલ છે કોઈ અપારદર્શક હોય તો તેની અંદર પાવડર ભરવામાં આવ્યો છે કે દાણા ભરવામાં આવ્યા છે આપણને દેખાતું નથી. તો અહીંયા આગળ એવી જ રીતે છે, એક ભાગ છે આપણને લાલ કલરનો દેખાય છે. તો અહીંયા આગળ જે લાલ કલરનો ભાગ દેખાય છે એની અંદર કયો ડેટા છે, કેવી રીતે શું નાખવામાં આવ્યું છે દેખાતું નથી. આપણને ખાલી બહારનું એક પડ દેખાય છે કે લાલ કલરની કેપ્સ્યુલ છે, એની અંદર રહેલા વેરિયેબલ્સ અને મેથડ્સ છે એ આપણને દેખાતા નથી. તો આવી રીતે આ હાઇડિંગનો કોન્સેપ્ટ છે, એટલે કે ડેટા હાઇડિંગનો એક સરસ મજાનો કોન્સેપ્ટ આપણા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર યુઝ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ડેટા એબ્સ્ટ્રેક્શન હોય, ડેટા એન્કેપ્સ્યુલેશન હોય, ઇનહેરિટન્સ હોય, પોલીમોર્ફિઝમ હોય, આ બધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની પ્રોપર્ટીઝ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના લક્ષણો છે. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય ત્યાં આની વાત હોય અથવા તો આ કોન્સેપ્ટને આપણે એચીવ કરી શકતા હોય, એટલે કે મેળવી શકતા હોઈએ. તો આ ડેટા એન્કેપ્સ્યુલેશન, તો અહીંયા આગળ ડેટાને જે છે એક કેપ્સ્યુલ તરીકે આપણે એક્ઝામ્પલ અહીં આપેલું છે, મારું જ બનાવેલું છે એક્ઝામ્પલ, કે જે કેપ્સ્યુલની અંદર જે પણ કાંઈ ડેટા હોય તો એ આપણને દેખાતો નથી. આપણને ખાલી શું દેખાય છે, એના કેપ્સ્યુલની બહારનો ભાગ જ દેખાય છે, એની અંદરનો જે ડેટા છે એ દેખાતો નથી. એટલે આનાથી શું થાય તો કે તમારો જે ડેટા છે એને સુરક્ષિત રાખવો હોય આપણે આ બહારના માધ્યમથી. હા, અંદરના યુસેજમાં તમારે રાખવો છો તમે રાખી શકો છો, અને બહારના માધ્યમથી એટલે બહારના લોકો હોય એનાથી આ તમારો ડેટાને છે સિક્યોર રાખવો છે તો આપણે ડેટા એન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એક ડેટા હાઇડિંગની એક ટેકનિક છે. તો આપણે આગળ ખાસ જોશું આ ડેટા એન્કેપ્સ્યુલેશન વિશે. બરાબર. હવે મને ગુજરાતીની એક કહેવત યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ડેટા એન્કેપ્સ્યુલેશન ઉપર. આપણને ઘણીવાર એવું કહેવત વડીલો સાંભળતા હોય, વડીલો દ્વારા આપણે કહેવત સાંભળી હશે કે હાથીના દાંત હોય ને એ દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. હા, તો એના જેવું જ આ કેપ્સ્યુલ એન્કેપ્સ્યુલેશન કામ કરે છે. હું દરેક વખતે તમને એક નાની નાની ગુજરાતીની કહેવતો આપતો જઈશ જેથી કરીને કદાચ તમને આ કોન્સેપ્ટ ભૂલાઈ જાય તો જે છે આ કહેવત દ્વારા આપણને યાદ રાખી શકે છે. આપણે જે આગળ જોયું હતું ડેટા એબ્સ્ટ્રેક્શન, એમાં એવું હતું કે એની ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ એ આપણને હાઇડ કરે છે. એના માટેની આવી એક ગુજરાતી કહેવત છે. બરાબર. આપણી પાસે જે આ છે ડેટા એબ્સ્ટ્રેક્શન, એના માટેની ગુજરાતી કહેવત એવી છે કે આપણે ઘણીવાર સાંભળેલું છે કે ભાઈ તું કેરી ખા આંબા ગણમાં. બરાબર. તો અહીંયા આગળ એવું જ કંઈક થાય છે કે ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ એ હાઇડ કરવામાં આવે છે. કામ થઈ જાય છે એ ખબર પડે છે, પણ કામ કઈ રીતે થયું છે એ ખબર નથી પડતી. એવી જ રીતે જ્યારે ડેટા એન્કેપ્સ્યુલેશનની વાત આવે તો ત્યારે એક કહેવત પાછી આપણે યાદ કરાવી દઉં કે હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. વિદ્યાર્થી મિત્રો, હાથી હોય એના 2 દાંત હોય, એટલે કે 2 દાંત તમને પૂછે કેટલા દાંત છે તો આપણે ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં એમ કે 2 દાંત હોય. વિદ્યાર્થી મિત્રો, એ 2 દાંત છે એનું કામ આખું અલગ છે અને ચાવવા માટેના દાંત ભગવાન એને સ્પેશિયલી આપ્યા હોય છે. તો અહીંયા આગળ કંઈક એવું જ છે, હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. એ તો અહીંયા ડેટા એન્કેપ્સ્યુલેશન છે એ દેખાડે છે અલગ અને અંદર કંઈક હોય છે પણ
અલગ. તો ચાલો જોઈએ ડેટા એન્કેપ્સ્યુલેશન્સ. અહીંયા આગળ આ ફિગર જ આપણને સમજાવી દે છે કે અંદર જે કેપ્સ્યુલની અંદર આ વેરિયેબલ અને મેથડ મેં મૂક્યા છે. વેરિયેબલ એટલે ચલ અને મેથડ્સ એટલે કે બિહેવિયર. બરાબર. હવે એ છે પ્રાઇવેટ ક્લાસની અંદર હું ડિક્લેર કરું છું. આપણે જે ક્લાસ જોઈ ગયા એ પ્રાઇવેટ ક્લાસ છે, જેથી કરીને કોઈ એને એક્સેસ કરી શકતું નથી. એટલે ડેટા છે એ કેવા રહે છે? હિડન રહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડેટા એન્કેપ્સ્યુલેશનનું કામ શું છે? તો કે ડેટા અને મેથડની સામે રક્ષણ પૂરું પાડતી રચનાને એન્કેપ્સ્યુલેશન કહે છે. આપણે સમજી શકીએ છીએ કે ડેટા અને એન્કેપ્સ્યુલેશન, બરાબર, એની સામે રક્ષણ પૂરું પાડતી રચનાને એન્કેપ્સ્યુલેશન કહે છે. ક્લાસને અંગત ઘોષિત કરવાથી તે બહારના વિશ્વને સીધો જ ઉપલબ્ધ બનતો નથી. હવે ક્લાસ છે એને પ્રાઇવેટ, એટલે કે આપણે આની પહેલાં જે 4 વિઝિબિલિટી આવી હતી, બરાબર, 4P, આપણે એવું કહેતા કે પ્રાઇવેટ, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પબ્લિક અને પેકેજ. હા, એટલા માટે, કારણ કે હું સાવ ટોપ સિક્યુરિટી માંડીને સાવ બોટમ સિક્યુરિટી સુધી લઈ જાઉં છું, એટલા માટે મેં પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પબ્લિક અને પેકેજ એવી રીતે નામ બોલું છું હું. તો એવી રીતે જ આ પ્રાઇવેટ ઘોષિત કરવાથી, એટલે ક્લાસને પ્રાઇવેટ ઘોષિત કરવાથી બહારના વિશ્વથી એનો સંપર્ક થતો નથી. વિદ્યાર્થી મિત્રો, સંપર્ક ન થાય એટલે તમારો જે ડેટા છે એ કેવો છે? હાઇડ થઈ જાય છે. એટલે કે બહારના વિશ્વથી, આઉટસાઇડના જે લોકો હોય છે એને એક્સેસ કરી શકતા નથી. પરિણામે આપણો ડેટા છે સિક્યોર રહે છે. આપણે આની પહેલાં ઓથેન્ટિકેશનની વાત કરી હતી, તો ઓથેન્ટિકેશનમાં પણ કંઈક આવું જ હોય છે. બરાબર. એન્કેપ્સ્યુલેશનથી ડેટાને છુપાવી શકાય છે અને બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓને પણ આપણે સલામતી આપે છે. હવે ડેટાને હાઇડ કરી શકાય છે અને બિન ઇરાદાપૂર્વકની ક્રિયા. હવે બિન ઇરાદાપૂર્વક એટલે કહેવાય કે મેં તમને હમણાં જ કીધું કે જેની પાસે પાસવર્ડ હોય એ ડેટાની અંદર ડેટાને એક્સેસ કરી શકે છે. જેની પાસે પાસવર્ડ ના હોય તે ડેટાને એક્સેસ કરી શકતા નથી. તો એક પ્રકારનું આ ઓથેન્ટિકેશન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો અહીંયા આગળ એવી રીતે ડેટાને છુપાવી શકાય છે, એટલે જેથી કરીને બિન ઇરાદા અથવા તો બદ ઇરાદા આપણે કહી શકીએ કે જે લોકો હેકિંગના ઇન્ટેન્શનથી આવ્યા હોય કે પોતાનો ડેટાને, એટલે આપણા ડેટાને ચોરી કરવા માટે, આપણા ડેટાને જે છે એ કેચ કરવા આવ્યા હોય, કોપી કરવા આવ્યા હોય, તો એને રોકી શકીએ છીએ. આપણે ઘણીવાર, હું મારા લેક્ચરમાં એક જોક્સ કહું છું કે અમિતાભ બચ્ચન દીવારમાં હોય અને પૂછે, અરે એવું કહે શશી કપૂરને કે આજ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, નौकर है, चाकर है, ठीक है, पैसा है, सब कुछ है, तुम्हारे पास क्या है? અમિતાભ બચ્ચન, અત્યારના અમિતાભ બચ્ચન છે, આ શશી કપૂર સામે આ જ ડાયલોગ મારે, એટલે શશી કપૂર જે છે હવે એવો ડાયલોગ મારે કે મેરે પાસ તુમ્હારા ડેટા હૈ. બરાબર. તો આ ડેટા છે એ ખૂબ જ કામની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ડેટાનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે. હા, એટલે જો આપણે આપણી ગેલેરી હાઇડ કરીએ છીએ, આપણા ડેટાને સુરક્ષિત રાખીએ છીએ, પાસવર્ડ સેટ કરીએ છીએ, પેટર્ન સેટ કરીએ છીએ, પછી બાયોમેટ્રિક લોક એટલે શું? તો કે તમારા જે ફિંગરપ્રિન્ટથી તમારા મોબાઈલ્સ અને તમારા લેપટોપ્સ, તમારા કમ્પ્યુટર્સ ઓપન થાય એવું સેટિંગ્સ કરીએ છીએ. તો આ બંને બાયોમેટ્રિક લોક કહી શકાય. કોઈપણ પ્રોગ્રામના 2 મૂળ અંગ છે, ડેટા અને કાર્ય. કોઈપણ પ્રોગ્રામ હોય એમાં 2 અંગ હોય છે. મૂળ અંગ જે છે 2 છે, ડેટા અને કાર્ય. હવે એન્કેપ્સ્યુલેશનમાં શું હોય છે? તો કે ડેટા અને મેથડને લપેટેલા ક્લાસને પ્રાઇવેટ ઘોષિત કરવાથી એન્કેપ્સ્યુલેશન પ્રાપ્ત કરી શકાય છે. કોઈ એક મૂળ અંગ છે ડેટા અને કાર્ય. હવે ડેટા અને કાર્ય જે છે એને લપેટીને એક લેયર બનાવી નાખવામાં આવે છે, એટલે આઉટસાઇડના લોકોને માત્ર ને માત્ર ખાલી એ લેયર દેખાય છે, એની અંદર ના ડેટા દેખાતા નથી. ઘણીવાર એવું થતું હોય કે આપણે કંઈ વસ્તુ લેવા ગયા હોય તો થેલી લઈને જઈએ ને, બરાબર, તો થેલી લઈને જાય એટલે અંદર શું વસ્તુ પડી છે એ દેખાતી નથી. બરાબર. તો એવી રીતે છે એ ડેટા આપણા હાઇડ રહે છે અને બહારના લોકોને ખાલી થેલી જ દેખાય છે, પણ થેલીમાં રહેલા જે ડેટા છે એ દેખાતા નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મેસેજિંગ. એટલે તો ખાસ વસ્તુ અહીંયા આગળ, આમ તો આ જે એક્ઝામ્પલમાં જે ફિગર દોરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એ જ કહી જાય છે કે આ જે રેડ છે એ મેથડ્સ છે અને ગ્રીન છે એ વેરિયેબલ્સ છે. તો એ જે છે આ બંને જે છે એક ક્લાસ હોય છે. એ ક્લાસની અંદર વેરિયેબલ અને મેથડ હોય છે, અને એ જે ક્લાસ છે આપણે એને પ્રાઇવેટલી ડિક્લેર કર્યો હોય છે, એટલે એને કોઈ એક્સેસ કરી શકતું નથી. હવે અહીંયા આગળ જો લાલ છે એની અંદર શું ડેટા છે એ આપણને ખબર નથી. આ તો તમને સમજાવવા માટે મેં અહીંયા ખોલ્યો છે ડેટાનો એક ભાગ. તો એ રીતે તમે એને હાઇડ કરી શકો
છો, બરાબર. ઘણીવાર આપણે કહે ને કે ભાઈ ખોખાની અંદર ખોખું નીકળે પછી અંદરથી કાંઈ ન નીકળે, તો એને પણ આપણે ડેટા એન્કેપ્સ્યુલેશન જેવું કહી શકીએ, બરાબર, કે જે અંદરની વસ્તુ છે એ ક્યારેય દેખાતી નથી. હવે મેસેજિંગ. હવે મેસેજિંગ શું છે? વિદ્યાર્થી મિત્રો કહે છે મેસેજ કરીએ એ, ના, અહીંયા આગળ મેસેજિંગ છે એ એવું નથી. અને આ મેસેજિંગ છે એ દરેક એક્ઝામમાં એક MCQમાં પૂછાઈ ગયો છે. અલગ અલગ રીતે પણ વિદ્યાર્થી મિત્રોએ પૂછે છે. તો એક આ નાનકડો ટોપિક છે પણ ખૂબ જ કામનો ટોપિક છે. તો જોઈએ મેસેજિંગ શું છે. હવે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટ વડે મેથડને બોલાવવાની ક્રિયાને મેસેજિંગ કહે છે. એક સિમ્પલ ટર્મિનોલોજીમાં એક સિમ્પલ વ્યાખ્યા, એક સાદી વ્યાખ્યા આપણને અહીં આપી દીધેલી છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટ વડે મેથડને બોલાવવાની ક્રિયાને, એક સિમ્પલ ભાષા છે. શું કીધું એણે? કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટ વડે મેથડને બોલાવવાની ક્રિયાને, મેથડને કોલ કરવાની ક્રિયાને મેસેજિંગ કહે છે, બરાબર. પણ ઓબ્જેક્ટ વડે. હવે એવું હોય છે કે ક્લાસ હોય એની અંદર એક મેથડ હોય, એ મેથડને કોલ કરવા માટે ઓબ્જેક્ટની જરૂર પડે, બરાબર. તો હવે તમે ઓબ્જેક્ટ બનાવી, ક્લાસ છે એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો, અથવા તો ઓબ્જેક્ટ હોય જ, એ ઓબ્જેક્ટથી તમે એની મેથડને કોલ કરશો તો એને કહેવાય છે મેસેજિંગ. હવે અહીંયા આગળ સમજાવવા માટે એવું કીધું છે કે અહીં બોલાવવું એટલે કે ઓબ્જેક્ટની મદદથી ક્લાસની અંદર ઘોષિત કરેલા ચલ અને મેથડની વેલ્યુ કે વિધાનને પ્રાપ્ત કરવા કે અમલવારી કરવી. અહીંયા આપણે એવું લખ્યું જ ને બોલાવવું, એટલે આપણને એમ થાય કે સાહેબ રાડ પાડતા છે, બોલાવશે. અહીંયા આગળ એવું છે કે અહીં બોલાવવું એટલે શું? તો કે ઓબ્જેક્ટની મદદથી ક્લાસની અંદર ઘોષિત કરેલા જે ચલ હોય અથવા તો મેથડ હોય, હવે એ ચલની વેલ્યુ અથવા તો મેથડની અંદર ડિક્લેર કરેલા સ્ટેટમેન્ટ્સને પ્રાપ્ત કરવા કે એની અમલવારી કરવાની પદ્ધતિને શું કહે છે? મેસેજિંગ કહે છે. હવે અહીંયા આગળ અંગ્રેજી ભાષામાં એક વર્ડ યુઝ થાય છે, ઇન્વોકેશન. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડને બોલાવવું એટલે શું? મેથડને કોલ કરવું એટલે શું? એક મગજમાં યાદ રાખો કે ઓબ્જેક્ટ વડે કોલ કરી શકાય છે, અને ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડને બોલાવવું એટલે કે કોલ કરવો કે ઇન્વોક કરવું. સાંભળજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કોલ કરવો કે ઇન્વોક એટલે કે કોલ કરવો અથવા તો મેથડ ઇન્વોકેશન, ઇન્વોક કરવું અથવા તો કોલ કરવો, બરાબર. એક સિમ્પલ ટર્મિનોલોજીમાં જ આપણે કીધું છે. એકવાર વ્યાખ્યા છે, આખી વ્યાખ્યા પણ પૂછાઈ ગઈ છે. નીચેનામાંથી કોને મેથડ બોલાવવાની ક્રિયા કહી શકાય એવું પૂછાઈ શકે છે. નીચેનામાંથી કોણ એ મેથડને બોલાવવા માટે ઓબ્જેક્ટ વડે મેથડને બોલાવી શકાય છે તેવું કામ કરે છે એવું પૂછાઈ શકે છે, બરાબર. અને ચોખ્ખી વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં ઓબ્જેક્ટ વડે મેથડને કે ચલની વેલ્યુને મેળવવા માટેના પ્રયાસને શું કહે છે? મેસેજિંગ કહે છે. તો આવી રીતે આ બધા છે એ વિધાનો છે એ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આગળ જોઈએ. હવે પાછું એક નવું જ આવ્યું છે ટોપિક, પોલીમોર્ફિઝમ. આ પોલીમોર્ફિઝમ એટલે શું? તો કે એની આગળ અહીંયા પહેલાં જ એક નાનકડું સરસ મજાનું મેં એક ઉદાહરણ અને એક આકૃતિ લીધી છે. પોલીમોર્ફિઝમ શું છે? આપણે તમે નામ સાંભળ્યું હશે, પોલીમોર્ફિઝમ. વન નેમ મોર ફોર્મ. આ એક સિમ્પલ વાક્યમાં આપણે કહીએ કે વન નેમ મોર ફોર્મ, પોલીમોર્ફિઝમ. હવે અહીંયા આગળ જુઓ, કોલ એટલે શું થાય? તો કે કોલસો. ગ્રેફાઇટ, તો એ આપણને ખબર છે, પેન્સિલ હોય ને, પેન્સિલ આપણી, એ પેન્સિલની અંદર એક આપણે જે અણીથી લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ અણી જે હોય છે એ ગ્રેફાઇટથી બનેલી હોય છે. અને ડાયમંડ એટલે હીરો, બરાબર. તો ગ્રેફાઇટ, કોલસો અને ડાયમંડ, આ ત્રણેય આપેલા છે. એ ત્રણેય છે ને વિદ્યાર્થી મિત્રો એ કાર્બનથી બનેલા છે, બરાબર. એકમાં જે કાર્બનના, એટલે કોલસામાં કાર્બનના અણુઓ છે એ જેમ મજા આવે એમ અસ્તવ્યસ્ત રીતે બેઠેલા હોય એટલે કોલસો બને છે. ગ્રેફાઇટમાં કાર્બનના અણુઓ છે થોડા વ્યવસ્થિત બેઠા હોય એટલે છે એ ગ્રેફાઇટ બને છે. અને હીરામાં એકદમ પ્રોપર અને એકદમ ડાયમેન્શનમાં એટલે પદ્ધતિસર બેઠા હોય છે એટલે હીરો બને છે. એટલે હવે જો આ બધાય પાસે ખાવા પીવાનું એક જ છે, કાર્બન જ છે. એટલે આ બધાનું જે શરીર છે ને એ એક જ તત્વથી બનેલું છે, તો કે કાર્બન, બરાબર. હવે આ જે કાર્બન છે ને એ બધાયમાં સરખો જ છે. કોલસામાંય કાર્બન છે, ગ્રેફાઇટમાંય કાર્બન છે અને ડાયમંડમાંય કાર્બન છે. પણ અહીંયા આગળ કેવું કર્યું છે તો કે આ બધાયનું જે શરીર છે કાર્બનથી જ બનેલું છે, પણ એની અંદરના જે તત્વો જે છે એટલે કે
એ તત્વની જે ગોઠવણી છે એ અલગ અલગ રીતે કરેલી છે. અસ્તવ્યસ્ત ને હોવાના કારણે કોલસો બને છે, એટલે એનું મૂલ્ય ઓછું હોય છે. હવે એના કરતાં ગ્રેફાઇટમાં થોડું સારું હોય છે, ગોઠવણ સારી હોય છે, એટલે ગ્રેફાઇટ બને છે. તો એ સારા કામમાં લેવાય છે. અને એના કરતાં સારું કામ છે એ ક્યાંથી થાય છે? તો કે એના કરતાં સારું કામ છે એ જે અણુઓ હોય છે કાર્બનના, એ પ્રોપર વ્યવસ્થિત એક માત્રામાં ગોઠવેલા હોય છે, એટલે એ હીરો બને છે. હું તમને અહીંયા મૂંઝાવમાં વિજ્ઞાન નથી શીખવાડતો, આપણે પોલિમોર્ફિઝમ જ શીખવાનું છે. તો આ ત્રણેયમાં કોમન શું છે? તો કે કાર્બન. એટલે કાર્બન એક રૂપ સાથે બનેલા તેના બહુરૂપ. હવે આમ જોઈએ તો કોઈ એવું ન કહી શકે કે આ ત્રણેય હગા ભાઈ હોય છે. આમ જોઈએ તો એના જેવું જ થયું ને. આ બધાના પપ્પા કોણ છે? તો કે કાર્બન ભાઈ. તો કોલસો, ગ્રેફાઇટ ને ડાયમંડ અલગ અલગ રૂપ છે, પણ એની અંદર છે એક વસ્તુ કોમન છે. એ કઈ છે? તો કે કાર્બન. તો આ રીતે કાર્બન છે એ આ રીતે એક્ઝામ્પલ છે એ પોલિમોર્ફિઝમને અનુરૂપ છે. આગળ જોઈએ કે આપણને પોલિમોર્ફિઝમ છે એ કઈ રીતે કામમાં આવે છે. બરાબર છે. પોલી અને મોર્ફિઝમ. આગળ જોઈએ. પોલિમોર્ફિઝમ એચીવડ બાય 2 ટાઈપ્સ ઓફ ઓવરલોડિંગ. હવે એની પહેલાં પણ આપણને એક નાનકડું આપણે અહીંયા આગળ કીધું હતું કે પોલિમોર્ફિઝમ છે એચીવડ બાય, એટલે કે પોલિમોર્ફિઝમને પ્રાપ્ત કરવા માટે 2 પ્રકારના ઓવરલોડિંગ શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ પોલિમોર્ફિઝમ કેવી રીતે એચીવ કરી શકાય? કે એક તો ફંક્શન ઓવરલોડિંગ કે મેથડ ઓવરલોડિંગ, અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. એટલે અહીંયા આગળ એવું લખેલું છે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. એટલે 2 પ્રકારના. હા, એટલે ફંક્શન અને મેથડ છે એ થોડા ઘણા સિમિલર જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમે એ પણ એવી રીતે યાદ રાખી શકો છો. તો ફંક્શન કે મેથડ અને ઓપરેટર ઓવરલોડિંગ. હવે આવું પણ પૂછી શકાય છે કે પોલિમોર્ફિઝમ કેટલા પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે? તો કે 2 પ્રકારે. કયા પ્રકારે? તો કે એક ફંક્શન કે મેથડ, એટલે એ ફંક્શન અને મેથડ એક જ કહેવાય. ફંક્શન કે મેથડ અને ઓપરેટર ઓવરલોડિંગ. બરાબર. તો એવી રીતે તમે પોલિમોર્ફિઝમ છે એને એચીવ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ આ પોલિમોર્ફિઝમ શું કહેવામાં આવે છે. તો પોલિમોર્ફિઝમ એટલે શું? તો કે એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. જો આપણને અહીંયા આગળ કીધું ને અનેક સ્વરૂપ કે બહુરૂપતા. ગ્રેફાઇટ, કાર્બન, ગ્રેફાઇટ જે છે ગ્રેફાઇટ, હીરો અને કોલસો, આ બધા છે એ એક કાર્બન નામના તત્વોમાંથી જ બનેલા છે. એટલે પોલિમોર્ફિઝમ છે એ અનેક સ્વરૂપ કે બહુરૂપતાને સમર્થન આપે છે. એટલે કે એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ એટલે કે ફોર્મ હોઈ શકે. એક મેથડ હોય એના એક કરતાં વધારે સરખા નામ હોઈ શકે. બરાબર. હવે આપણને થોડું ઘણું અટપટું પણ લાગે કે સાહેબ તમે જે એક્ઝામ્પલ સમજાવ્યું એ તો અમને સમજાઈ ગયું કે બરાબર છે. આ જે એક્ઝામ્પલ આપણે લીધું હતું આની પહેલાં, યસ આ બરાબર છે. અહીંયા આગળ મેં એવું લખેલું છે કે કાર્બન એક રૂપ બનેલા તેના બહુરૂપ. કાર્બન એક વ્યક્તિ છે અને એમાંથી જ નીકળેલા આ એના 3 અલગ અલગ સ્વરૂપ છે. હવે એ કયા સ્વરૂપ કીધા આપણે? કોલસો, ગ્રેફાઇટ ને હીરો. બરાબર. હવે એ અહીંયા આગળ ક્યાં કામ લાગ્યા? તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એટલે કાર્બનના બીજા ઘણા સ્વરૂપ છે, પણ આ તો કેવું છે કે કાર્બનના જ સરખા અણુઓ છે એની અંદર. બરાબર. પણ ગોઠવણ છે એ પ્રોપર અલગ અલગ હોય છે. એટલા માટે એકમાંથી હીરો નીકળે છે, બહુ સારી ગોઠવણ છે. નબળું પડ્યું કામકાજ ગોઠવણમાં એટલે એમાંથી ગ્રેફાઇટ નીકળ્યું, અને હાવ છેલ્લે નબળું થઈ ગયું એટલે એની અંદરથી કોલસો નીકળ્યો. બરાબર. આમ તો કામના તો ત્રણેય છે જ, કાર્બન છે એટલા માટે. પણ આપણે કહીએ ને કે રૂપિયા છે એ હીરાના વધારે છે. બરાબર છે, કોલસા અને ગ્રેફાઇટ કરતાં. હવે આપણે અહીંયા આગળ એવું કીધું કે પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એટલે કે એક જ વ્યક્તિના અલગ અલગ નામ હોય અથવા તો અલગ અલગ રૂપ હોય એને આપણે અનેક સ્વરૂપ કહી શકીએ છીએ. અહીંયા આગળ પાછી મને એક ગુજરાતીની કહેવત યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો. કઈ યાદ આવે છે કહેવત? પોલિમોર્ફિઝમને જોઈને મને ગુજરાતીની કહેવત યાદ આવી. કહી દઉં તમને લોકોને. પોલિમોર્ફિઝમને યાદ રાખીને ગુજરાતીની કહેવત યાદ રાખો. એટલે પોલિમોર્ફિઝમ સમજવા માટે ગુજરાતીની કહેવત છે, હરી તારા નામ છે 1000, ક્યાં નામે લખું કંકોત્રી. આપણે આવું સાંભળ્યું હશે વડીલો પાસેથી. અહીંયા હરી તારા નામ છે 1000, એક કરતાં વધારે નામ છે પણ સ્વરૂપ એક હરી. બરાબર છે. એ તમે રામ કયો, કૃષ્ણ કયો, તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાન અહીંયા એવી રીતે આપણને અહીંયા આગળ કીધું છે. તો પોલિમોર્ફિઝમ એટલે કે હરી તારા નામ છે 1000, ક્યાં નામે લખો કંકોત્રી. બરાબર. એટલે એક કરતાં વધારે નામ છે, એટલે કે સ્વરૂપ છે એ અનેક હોય છે. બરાબર. અથવા તો
આપણે અહીંયા આગળ જો કોમ્પ્યુટરની અંદર આવીએ તો મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપને એવું કહી શકીએ છીએ. એટલે કે એ વસ્તુ એક જ હોય પણ એના જે ફોર્મ હોય છે એ અલગ અલગ હોય છે, એટલે એક કરતાં વધારે હોય છે. હવે આ વસ્તુને આપણે આપણા કમ્પ્યુટર નોલેજમાં જોઈએ તો શું કહેવા માગે છે, તો કે એક ક્વેશ્ચન આપણે પૂછીએ કે શું એક જ ક્લાસની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે પ્રશ્ન પૂછીએ કે શું એક જ ક્લાસની અંદર એક સરખા નામવાળા એક કરતાં વધારે વિધેયો એટલે કે મેથડ બનાવવા શક્ય છે. એક સિમ્પલ ક્વેશ્ચન આપણે પૂછીએ, બરાબર, કે ભાઈ એક જ ક્લાસ હોય એની અંદર એક સરખા નામવાળી એક કરતાં વધારે મેથડ, સાંભળજો વિદ્યાર્થી મિત્રો પ્રોપર, એક જ ક્લાસની અંદર એક સરખા નામવાળી મેથડ એક કરતાં વધારે બનાવી શકીએ છે. હવે આનો જવાબ છે ને એ આપણે અન્ય પ્રોગ્રામિંગ ભાષામાં ના છે. અન્ય પ્રોગ્રામિંગ ભાષા એટલે કે કહી તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ઘણી બધી લેંગ્વેજીસ આવે છે, તો એની અંદર ના છે. પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની પરિભાષામાં જો મેથડની સિગ્નેચર એટલે કે એના પ્રાચલો કે પેરામીટરની સંખ્યા અને તેના પ્રકારો અલગ હોય તો હા છે. બરાબર, એક ક્વેશ્ચન આપણે પૂછ્યો કે એક જ ક્લાસની અંદર એક કરતાં વધારે સરખા નામવાળી મેથડ ડિક્લેર કરવી શક્ય છે, તો આ સવાલ જે છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં જેટલી લેંગ્વેજ આવે છે એમાં એ લોકોએ સદ્ધર ના જ પાડી દીધી, ના ન થાય. બરાબર, હવે આ શું થયું, હું તમને એમ કહું કે તમારા જ એક જ ક્લાસમાં જય નામના 5 છોકરા હોય તો એ પોસિબલ છે, એમ પોસિબલ છે, પણ હું જય નામની રાડ નાખું એટલે 5 જય હોય એ ઊભા થાય, સાહેબ શું કામ છે, બરાબર. તો આપણે મારે જેનું કામ હોય મને મળે નહીં. તો અહીંયા આગળ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં આ શક્ય નથી. હવે જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં શું કીધું એ લોકોએ કે જો મેથડની સિગ્નેચર, હવે સિગ્નેચર એટલે શું, તો કે પ્રાચલોની સંખ્યા અને તેના પ્રકારો. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પ્રાચલની સંખ્યા અને તેના પ્રકારો જો અલગ અલગ હોય તો જ આ વસ્તુ શક્ય છે. પ્રાચલની સંખ્યા અને તેના પ્રકારો અલગ અલગ હોવા જરૂરી છે, તો તમે છે એ પોલિમોર્ફિઝમ એચીવ કરી શકો છો. હવે બીજી વસ્તુમાં કહીએ તો શું કહીએ, તો કે એક જ ક્લાસની અંદર 5 મેથડ છે અને એ 5 મેથડનું નામ છે ડિસ્પ્લે, બરાબર છે, આપણે એવું કહી શકીએ. બરાબર, હવે એક એક્ઝામ્પલ દઉં, અહીંયા તમે લખીને જ આપું છું, બરાબર, થોડું તમને વધારે આઈડિયા આવે. સપોઝ કે એક જ ક્લાસ છે એની અંદર આવી રીતે ડીઆઈપી નામની એક મેથડ છે, બરાબર, આવી રીતે ડીઆઈપી બરાબર, ડીઆઈપી નામ છે, ટૂંકમાં ABCD જેમ કેમ નામ છે એવી રીતે ડીઆઈપી નામ છે. તો અહીંયા આગળ જે છે ને એને પેરામીટર્સ કહેવાય. આ જે લખીશ ને હું એને પેરામીટર્સ કહેવાય. તો આ ત્રણેયને પેરામીટર્સની સંખ્યા અને એના પ્રકારો અલગ અલગ હોય તો ચાલે, બરાબર. હવે આ વસ્તુમાં તમને કદાચ હજી ટપા ન પડતા હોય, હું સમજી શકું છું કે પેરામીટર આપણે યાદ રાખશું કે ભાઈ સિગ્નેચર એટલે પેરામીટર, બરાબર, અને તેના પ્રકારો આપણે એવું કહી શકીએ. હવે એના માટે એક સિમ્પલ વસ્તુ યાદ રાખી શકાય વિદ્યાર્થી મિત્રો, શું, તો કે હું તમને એવું કહું કે તમારા ક્લાસમાં અજય અને પાછો આ જય નામના 3 વ્યક્તિ છે, તો કેમ આને અલગ પાડવા, તો કે સાહેબ એમ કરો તો એને પપ્પાનું નામ પૂછો તો એકનું નામ પરેશભાઈ હોય, એકનું નામ વિજયભાઈથી ચાલુ થતું હોય, વિજયભાઈ હોય, અને એકનું નામ રાકેશભાઈ હોય, બરાબર. હવે તમે આ જઈને અલગ અલગ પાડી શકો. તદુપરાંત એવું હોય કે ભાઈ એક જણની સરનેમ છે એ પટેલ હોય, એક જયની સરનેમ દવે હોય, એક જયની સરનેમ રાઠોડ હોય, તો તમે હવે એને અલગ અલગ પાડી શકશો, બરાબર. જો નામ સરખા જ છે ને, બરાબર, શું બદલું, એની સરનેમ બદલી અથવા તો એના પપ્પાનું નામ બદલ્યું. કદાચ અમુક કિસ્સામાં એવું બને કે ભાઈ સરનેમ એ પટેલ હોય, પટેલ જય, પપ્પાનું નામ અલગ હોઈ શકે છે, બરાબર. તો આવું જ આપણા ક્લાસમાં થાય છે કે નામ સરખા, બરાબર, વિદ્યાર્થીઓને નામ પૂછે જય કેટલા, આપણે
હું તમને એ જ સમજાવી રહ્યો છું કે તમારા જ ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો, હા તમારા જ ક્લાસની અંદર હું આવીને એવું બોલું કે ભાઈ જય નામના વિદ્યાર્થી કેટલા છે, અથવા તો હું જય નામની રાડ પાડું કે હાલો જય ઊભો થાજી, તો હવે જય ઊભો થશે ને એટલે હકીકતે આમ તો કોઈ ઊભા નહીં થાય, અને ઊભા થશે તો 5 વિદ્યાર્થીઓ ઊભા થશે. સાહેબ અમારા બધાયનું નામ જય જ છે, તમે પાકી ઇન્ફોર્મેશન લઈ આવો કે કોણ જય છે. તો સેમ વસ્તુ અહીંયા આગળ પોલિમોર્ફિઝમમાં એવી બને છે કે એક જ ક્લાસમાં સરખા નામવાળી મેથડ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. સરખા નામવાળી મેથડ કઈ છે તો કે ભાઈ આવી રીતે આ ડીઆઈપી હોય, બરાબર. તો અહીંયા આગળ એવું હોય કે એકમાં ઇન્ટીજર હોય, ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા હોય, એક ડીઆઈપી હોય છે એમાં એ લોકો ફ્લોટ લેતા હોય એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ લેતા હોય. તો હવે આ બેને અલગ અલગ થઈ ગયું છે, નામ સરખા છે ડીઆઈપી, બરાબર, પણ અંદરના જે પેરામીટર છે એ અલગ અલગ થઈ ગયા છે, બરાબર છે. તો આવી રીતે તમે છે પોલિમોર્ફિઝમ છે એને આ છે એ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં જો મેથડની સિગ્નેચર એટલે કે સિગ્નેચર એટલે શું તો કે મેથડની અંદર જે ઓલા બે કાઉન્સ છે ને એની અંદર કાંઈ પણ લખીએ ને એને શું કહેવાય તો કે પ્રાચલ. હવે એનું પણ તમને સમજાવી દઉં, બરાબર, એક્ઝામ્પલ દ્વારા, જેથી કરીને તમને લોકોને એ છે કંઠસ્થ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એક એક્ઝામ્પલ પાછું લઈ લઈએ આપણે. અહીંયા આગળ હું એવું લખું છું કે ઇન્ટીજર, બરાબર, ડિસ્પ્લે અને બ્રેકેટની અંદર અને બ્રેકેટ. તો અહીંયા આગળ આ ઇન્ટીજર લખેલું છે એ ડેટા ટાઈપ છે, ડિસ્પ્લે મેથડનું નામ છે, અને યસ આ કાઉન્સ છે એને જ કહેવાય પેરામીટર. બરાબર, એને જ કહેવાય પેરામીટર. હજી રિપીટ કરીએ, ઇન્ટીજર, ડિસ્પ્લે અને કાઉન્સ એવું લખેલું છે. એમાં ઇન્ટીજર છે એ ડેટા ટાઈપ છે, ડિસ્પ્લે છે એ મેથડનું નામ છે, અને આમાં કાઉન્સની અંદર જે લખેલું હોય એને પેરામીટર કહેવાય અથવા તો સિગ્નેચર કહેવાય. બરાબર, આ વસ્તુ છે અત્યારે આપણે શીખવાની છે. ભલે પ્રેક્ટિકલ નથી શરૂ થયું હજી, પણ પ્રેક્ટિકલની થોડી ઘણી આપણે જે છે એ યાદ રાખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને યાદ રાખીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે આપણને શું કહેવા માગે છે. તો એની જે સિગ્નેચર અલગ હોય, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં જો મેથડની સિગ્નેચર એટલે કે પ્રાચલ એટલે કે પેરામીટરની સંખ્યા અલગ અલગ હોય તો હા છે, બરાબર. જેમ મેં તમને જયવાળું એક્ઝામ્પલ આપ્યું તો હા છે, બાકી હા નથી. હવે શું કહે છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચર અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની પરવાનગી આપે છે, અને આ જ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહે છે. આપણને એક સરસ મજાની વાત કરી કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચર અલગ અલગ હોય, બધાના નામ સરખા હોય પણ સિગ્નેચર એટલે કે એના પેરામીટર અલગ અલગ હોય તો વ્યાખ્યાયિત કરવાની પરવાનગી આપે છે. હવે એ જે પરવાનગી આપી આ જ ફેસિલિટીને શું કહે છે? ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહે છે. ઓવરલોડિંગ એટલે શું? તો કે એક કરતાં વધારે. ભાઈ ઓહો ભાઈ જય 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 કેટલા બધા જય ભેગા થઈ ગયા એમ, તો એનું ઓવરલોડિંગ થયું એમ. પોલિમોર્ફિઝમ છે એ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય છે, એક ફંક્શન કે મેથડ અને બીજું ઓપરેટર ઓવરલોડિંગ. તો આ ખાસ આપણે વસ્તુ યાદ રાખવાની છે. પોલિમોર્ફિઝમની આ જે ડેફિનેશન છે એકવાર હજી આપણે સમજી શકાય એમ છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે, બરાબર છે, એક કરતાં વધારે એટલે એક કરતાં વધારે એટલે 2 હોય 3 હોય 4 હોય 5 હોય 25 હોય, બરાબર, એક કરતાં વધારે મેથડ, હા એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા છે. એક કરતાં વધારે મેથડ હોય અને પછી એના નામ સરખા છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે નામ સરખા છે એને શું કહે છે? તો કે એ જે નામ સરખા છે અને સિગ્નેચર અલગ અલગ છે. નામ તો સરખા હોય પણ સિગ્નેચર અલગ અલગ હોય. સિગ્નેચર એટલે ફરીવાર પાછું યાદ કરાવી દઉં, પેરામીટર, બરાબર, એ જે છે એ અલગ અલગ હોય. પેરામીટર એટલે કે એની અંદર લખવામાં આવતી વેલ્યુ એ અલગ અલગ હોય. પેરામીટર અલગ અલગ હોય. પેરામીટરને ગુજરાતીમાં પ્રાચલ કહે છે. આ વસ્તુ પણ યાદ રાખી લેવાય કે સિગ્નેચર, પેરામીટર અને પ્રાચલ આ ત્રણે એક જ નામ છે. તમને બોર્ડવાળા છે એ કન્ફ્યુઝ કરશે વિદ્યાર્થી મિત્રો,
આપણે યાદ રાખવાનું એકવાર ફરી વખત આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે, બરાબર. જો સિગ્નેચર SIGN એટલે કે સાઇન સિગ્નેચર, પેરામીટર અને પ્રાચલો આ ત્રણેય છે એ એક જ છે, એટલે કન્ફ્યુઝ થતા નહીં. સિગ્નેચર, પેરામીટર અને પ્રાચલો આ ત્રણેય એક જ છે, એટલે કન્ફ્યુઝ ન થતા, બરાબર. આપણને એક જ સમજાવ્યું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર સરખા નામવાળી મેથડ હોય, એક કરતાં વધારે હોય, અને ક્લાસમાં ડિક્લેર થવું હોય તો થવા દેજો, પણ શું અલગ હોવું જોઈએ તો કે ભાઈ સાઇન એટલે કે સિગ્નેચર કે પેરામીટર કે પ્રાચલો અને એની જે સંખ્યા છે એ અલગ અલગ હોય તો અને તો જ આ વસ્તુ પોસિબલ બને છે, બરાબર. અને પોલિમોર્ફિઝમ છે એ બે પ્રકારના ઓવરલોડિંગ વડે, એટલે કે આ જે ફેસિલિટી છે એને ફંક્શન ઓવરલોડિંગ કે મેથડ ઓવરલોડિંગ કહે છે, અને પોલિમોર્ફિઝમ છે એ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય છે. એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. યાદ રાખો ફંક્શન કે મેથડ બે એક જ છે, જો અહીંયા આગળ 1 અને 2 કરવામાં પણ આવેલા છે, જેથી કરીને તમે ખાસ કન્ફ્યુઝ ન થાવ, બરાબર. હજી એકવાર આપણે જોઈ લઈએ. આ દરેક વખતે પૂછાતો એક ક્વેશ્ચન છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં એક કરતાં વધારે મેથડ હોય, એના નામ સરખા હોય, બરાબર, પણ સિગ્નેચર એટલે કે પેરામીટર એટલે કે પ્રાચલોની સંખ્યા અને પ્રકારો અલગ અલગ હોય તો છે ઓવરલોડિંગ શક્ય છે. કી ઓવરલોડિંગ શક્ય છે તો કે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ શક્ય છે. અને પોલિમોર્ફિઝમ છે એ એક પ્રકારનું ઓવરલોડિંગ જ છે, અને ઓવરલોડિંગ છે એ બે પ્રકારે પોસિબલ છે, એક ફંક્શન કે મેથડ અને બીજું ઓપરેટર ઓવરલોડિંગ. તો વિદ્યાર્થી મિત્રો આજના આ પોલિમોર્ફિઝમમાં આઈ હોપ કે તમને ખૂબ જ મજા આવી હશે, અને આ એમ સમજી લ્યો કે આમાંથી ઘણા ક્વેશ્ચન છે નીકળી શકે છે પોલિમોર્ફિઝમને લગતા, બરાબર. કયા પ્રકારે શક્ય છે એની ડેફિનેશનમાંથી છે, પછી આ અન્ય પ્રોગ્રામિંગમાં હા છે કે ના છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં હા છે કે ના છે, પેરામીટર શું કહેવાય, બરાબર છે, પ્રાચલો કોને કહેવાય, અને જે છે એ સિગ્નેચર કોને કહેવાય, તો એ પણ પૂછાઈ શકે છે. તો આવા બધા જે ક્વેશ્ચન છે, તદુપરાંત ઓવરલોડિંગ કે ફંક્શન ઓવરલોડિંગ કે મેથડ ઓવરલોડિંગની વ્યાખ્યા પણ નાનકડી પૂછાઈ શકે છે, અને પોલિમોર્ફિઝમ કેટલા પ્રકારે ઓવરલોડિંગ કરી શકે છે અને એના પ્રકારો. તો આ બધું જ વિશે આપણે ખાસ છે એ બધું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટોપિકને એકવાર જુઓ, અમારા વિડીયોને શેર કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જે ધોરણ 12માં અભ્યાસ કરતા હોય દરેક વિદ્યાર્થી સુધી આ પહોંચાડો. તો ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટેબલેસ. અને કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, તમને એનો સચોટ આન્સર મળશે. તો ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટેબલેસ. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.